નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો. અલગ ધણી લોક સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે જોઈએ છે કે સોરઠ ધરા જગ જૂની અને ગઢ જૂનો ગિરનાર, હાવ જડા હે જળ પીવે એના નમણા નરને નાર. તો આજે આપણે વાત કરવી છે ગઢ ગિરનારની, બાવલિયા ગિરનારની. અને તમે કોઈ દી ગિરનારનો ફોટો જોયો છે? ગિરનારનો ફોટો જોવો તો જાણે એવું લાગશે કે કોઈ બાવલિયાનો ફોટો છે, એવો ફોટો ગિરનારનો લાગે છે. એની દાઢી છે, એની આંખ્યું છે, એનું માથું છે, એની જટાઓ છે, કંઈ બાવલિયા જેવો, કંઈ જોગીડા જેવો ગિરનારનો ફોટો છે. તો હવે આ ગિરનાર અહીં જૂનાગઢમાં કેમ આવ્યું? બીજા નંબરે ગિરનારને 8 પાંખીઓ હતી. એ 8 પાંખીઓ કોને કાપી નાખી? અને જ્યાં ગુરુ દત્તાત્રેય છે ત્યાં જવાના પગથિયા કોને બનાવ્યા? અને આજે તમે જુઓ તો ગિરનાર ઉપર 9 નાથ, સિદ્ધ 84, 64 જોગણી અને ગુરુ દત્તાત્રેય, આ બધાનો વિસામો કેવી રીતે થયો? બધા દેવી દેવતાઓ અહીં કેમ પધાર્યા? તો આમાં પહેલા જોઈએ કે ગિરનારને 8 પાંખીઓ હતી. તો ગિરનાર એની મરજી આવે ત્યાં 8 પાંખીઓથી ઉડીને જઈ શકતો હતો. તો ગિરનાર એક પર્વત નહીં પણ ઘણા બધા પર્વતોને પાંખીઓ હતી આવી. તો દક્ષિણ ભારતની સાહિત્યમાં, ઇતિહાસમાં આજ પણ લખેલું છે કે ગિરનારને એકલાને નહીં, ઘણા બધા પર્વતોને પાંખીઓ હતી. એ પર્વતો એક જગ્યાએથી બીજી જગ્યાએ વિચરતા હતા. તો કહેવાનો મતલબ છે કે આ ગિરનાર જ્યાં ઉઠતો હતો, જ્યાં જતો હતો અને જ્યાં ધરતી પર જે એ નીચે ઉતરતો હતો, ત્યાં પછી અસંખ્ય પશુઓ, અસંખ્ય પંખીઓ, અસંખ્ય મનુષ્યોનો કચ્ચડ ઘાણ બોલાવી દેતો હતો. અને આવો તો એક વખત નહીં પણ અનંત વખત આ ગિરનાર ઉડેલો છે. અને આ ગિરનાર ઉડીને દરિયામાં પણ પડેલો છે. તો દરિયાના પાણીના મોજા છે ને, એ દરિયા બહાર નીકળી જતા હતા. અને ત્યાંથી પછી ગિરનાર ઉડતો હતો, પાછો ધરતી ઉપર આવતો હતો. પણ હવે એક વખત એવું બન્યું કે ભગવાન ઇન્દ્રને થયું કે આ ગિરનાર જ્યાં પડે છે ત્યાં અસંખ્ય જીવાત્માઓનો કચ્ચર ઘાણ મારી નાખે છે. તો હવે કરવું શું? ત્યાં પછી ગિરનાર ઉડતો હતો અને ઉડતો જ્યાં દરિયા ઉપરથી નામ ગિરનાર નીકળ્યો, ત્યાં જ ઇન્દ્રએ આ ગિરનારની 8 પાંખીઓ કાપી નાખી અને એ ગિરનાર દરિયામાં પડ્યો. પછી તો ગિરનાર અપંગ થઈ ગયો, એટલે હવે દરિયામાંથી તો બહાર ન નીકળી શકે. પણ હવે અહીંયા ઘટના એવી ઘટે છે કે હિમાલય ઉપર શિવ અને પાર્વતીજીના લગ્ન થાય છે. ત્યારે ગિરનારને થાય છે કે બેનના લગ્ન છે. હવે પાર્વતી એ ગિરનારની બેન કહેવાય છે કે બેનના લગ્નમાં જવું પડશે, હિમાલય જવું પડશે આપણે. પણ હવે આ તો અપંગ થઈ ગયેલો હોય છે. એની 8 પાંખીઓ ઇન્દ્રએ કાપી નાખી હોય છે. એટલે પછી સાહસ કરીને દરિયામાંથી બહાર તો નીકળે છે, ઉડે છે પણ ખરો એની શક્તિથી. પણ અહીંયા ઉડતો આ દરિયા કિનારેથી ઉડે છે ને 50 કિલોમીટર જેવો અંદાજે ઉડે છે. અને અહીંયા આ જૂનાગઢની જે ધરતી છે, હાલ આપણે અહીંયા આવે છે. અને પછી ગિરનાર થાકી જાય છે, પછી આગળ ઉડી શકતો નથી. અને હાલ અટાણે જ્યાં જૂનાગઢમાં ગિરનાર છે
એ જ ગિરનાર એ દરિયાનાથી અંદરથી ઉડીને જ્યારે શિવ પાર્વતીના લગ્ન થયા એ ટાઈમે દરિયામાંથી ઉડીને અહીં જુનાગઢ સુધી આવેલો છે. પછી એ આગળ જઈ શકતો નથી. તો હવે ગિરનારને બહુ જ દુઃખ લાગે છે, બહુ જ ખોટું લાગે છે કે હું લગ્નમાં ન જઈ શક્યો. ત્યારે પછી કહેવાય છે કે ગિરનાર શિવજીની તપસ્યા કરે છે, અને શિવજીની તપસ્યા કરે છે ત્યારે શિવ પ્રસન્ન થાય છે અને તપસ્યાનું કારણ પૂછે છે. અને ત્યારે કહેવાય છે કે ગિરનારે શિવને કહ્યું છે કે હે ભોલેનાથ, મારે પણ મારા બેનના લગ્ન જોવાની ઈચ્છા હતી, પરંતુ ભગવાન ઇન્દ્રએ મારી 8 પાંખીઓ કાપી નાખી છે. એથી હું પાંગડો થઈ ગયો છે, હું ઉડી શકતો નથી, મેં બેનના લગ્ન જોયા નથી. તો હવે તમે કૃપા કરીને અહીંયા તમે લગ્ન કરો. ત્યાર પછી શિવજી અને પાર્વતીજી બંને આ ગિરનાર પર્વત ઉપર લગ્ન સમારોહ રાખે છે. બધા દેવી દેવતાઓને બોલાવે છે, દરેકને આમંત્રણ આપે છે. અને ત્યાર પછી કહેવાય છે કે ભગવાન ભોળાનાથની આરાધના કરી અને ભગવાન ભોળાનાથે અહીંયા લગ્નનું નક્કી કરી દીધું. ત્યાર તો પછી દેવી દેવતા, ઋષિમુનિ, નવગ્રહ, રિદ્ધિ સિદ્ધિ, 52 વીર, 64 જોગણી, 9 નાથ, સિદ્ધ 84, આ બધા જ ત્યાં આવે છે. અને ત્યાં શિવનંદ પાર્વતીજીના લગ્ન થાય છે અને ત્યાં 4 દિવસ રોકાણા છે. તો હવે ચોથા દિવસે શિવને પાર્વતીના લગ્ન થાય છે. તો શિવે નક્કી કર્યું, ભોળાનાથે નક્કી કર્યું કે 4 દિવસ માટે આ ગિરનારની પરિક્રમા કરવાની છે. અને શિવે હુકમ આપ્યો છે કે આ ગિરનાર પર્વતની લીલી પરિક્રમા આપણે કરવાની છે. તો આજે આપણે જોઈએ તો લગભગ અંદાજે 36થી 40 કિલોમીટરની પરિક્રમા આજે થાય છે. પહેલી શરૂઆત જે લીલી પરિક્રમાની શરૂઆત કરી હતી એ પહેલાં શિવે ત્યાં શરૂઆત કરી હતી. અને શિવ પાછળ બધા દેવી દેવતાઓ પણ ગિરનારની પરિક્રમા કરી હતી. અને ત્યારે આજ પણ જોઈએ છે કે જે ગિરનારની પરિક્રમા કરે ને એ શિવજીનો અહીંયા વચન પડેલું છે કે જે ગિરનારની પરિક્રમા કરશે એને મારી તપસ્યાનું ફળ મળશે. અને આજે એટલા માટે આપણે જોયું તો આજે તો એટલી બધી સુવિધાઓ થઈ ગઈ છે પરિક્રમાની. તમારા 4 દિવસ એટલે કે 36 કિલોમીટર ક્યાં પૂરા થઈ જાય તમને ખબર જ ન પડે. પણ એમ કરતાં તમે મને કે કમને આજ પણ તમે ગિરનારની જો લીલી પરિક્રમા કરો તો તમને શિવ સાધનાનું ફળ મળે છે. આ શિવનું વચન છે. તો પછી ત્યાર પછી ત્યાં શિવજીના લગ્ન થાય છે. અને ત્યાં આજ દિન સુધી ત્યાં 800 મંદિર, 800 દેવી દેવતાના ત્યાં સ્થાન છે, સાધુઓના સ્થાન છે, જોગીડાના સ્થાન છે, ઋષિ મુનિઓના સ્થાન છે. અને જો તો ખરો ગિરનારની અંદર ગુફાઓ એવી છે કે આજે ગુફાઓમાં પણ અસંખ્ય સાધુઓ જેને જગતની કંઈ પડી જ નથી એવા તુહી એ નામ જપ કરતા કદાચ ગુફાઓમાં આજે પણ સિદ્ધ યોગી ગિરનારમાં છે. પણ કહેવાય છે કે આવા યોગી અત્યારે પબ્લિકમાં આવતા નથી, લોકોના સાનિધ્યમાં આવતા નથી. અને આજે પણ આપણે જોઈએ તો ગિરનારના જે એની તળેટીથી લઈને આપણે ગુરુ દત્તાત્રેય છે ત્યાં સુધીના જે એના આપણે પગથિયા જોઈએ તો અંદાજે 9,999 પગથિયા છે. તો પછી આ પગથિયા બનાવ્યા કોને? તો આ પગથિયા સદીઓ પહેલાંના
પગથિયા છે. અને પહેલાં પણ ગિરનારને લોકો જતા પણ પગથિયા હતા નહીં, એટલે લોકો દૂરથી ગિરનારના દર્શન કરીને પાછા વયા આવતા હતા. દર્શન માટે તો આદો અનાદિ ગિરનારમાં પબ્લિક ચાલુ છે, સાધુ સંતો પણ ચાલુ છે, ત્યાં જોગીડાઓ પણ ચાલુ છે, પણ એ આપણે માણસો ઉપર જઈ શકતા નહોતા. ત્યાર પછી એવી ઘટના ઘટે છે કે જ્યારે ઉદ્યાન મંત્રી રણછાવડી ગુજરાત ઉપર ચડાઈ કરે છે અને આ ઉદ્યાન મંત્રી ગુજરાત જીતીને જ્યાં પાછા ફરે છે અને જ્યાં એમને પણ ઘણા ઘા પડેલા હોય છે, શરીર અશક્ત થઈ ગયેલું હોય છે, એમને હવે નક્કી થઈ ગયું કે આ ધરતી પર મારું મૃત્યુ થશે અને એ ગિરનારની આજુબાજુમાં હોય છે. પણ હવે આ ઉદ્યાન મંત્રી રણછાવડીને એમની છેલ્લી 2 ઈચ્છાઓ હતી કે એક ઈચ્છા એમની એવી હતી કે જો ગિરનારની પગથિયા બની જાય ને તે લોકો દત્તાત્રેયની ટોચ સુધી ગુરુ દત્તાત્રેયના દર્શન કરી શકે. અને બીજી ઈચ્છા એમની એવી હતી કે પાલીતાણામાં જે ઉગાજી દેવનું મંદિર છે, આજે પણ પાલીતાણામાં ઉગાજી દેવનું મંદિર છે, અને આ રાજાની ઈચ્છા એવી હતી કે ઉગાજી દેવનું મંદિર અને આ ગિરનારના પગથિયા બંને મારે બનાવવા છે. અને એ જીવતા હોત તો બનાવત નક્કી જ હતું, પણ હવે એમને નક્કી કે હું મૃત્યુશૈયા પર પડીશું, હવે કેવી રીતે બનાવી શકું. ત્યારે પછી ત્યાં એક પત્ર લખે છે ને એમના સિપાહીઓને મોકલે છે કે આ પત્ર મારા મોટા દીકરાને આપી દેજો, મારા દીકરાઓને આપજો, મારા દીકરા મારી અંતિમ ઈચ્છા પૂરી કરશે. અને ત્યાર પછી તો એમના સિપાહીઓ, એમને તો ત્યાં દેહ છોડી દીધો છે, એમના સિપાહીઓ એ પત્ર લઈને જ્યારે એમના પુત્ર પાસે જાય છે અને એ પુત્ર એ જ મંત્રી હોય છે, એ જ રાજનો બધો વહીવટ ચલાવતા હોય છે. અને એમને જ્યારે આ પત્ર બતાવે છે ને જ્યારે પત્ર વાંચે છે ત્યારે કહે છે કે તમારા પિતાજીએ દેહ છોડી દીધો છે, પણ આ પત્ર અમને આપ્યો છે. ત્યારે પછી એમના જે મોટા પુત્ર હતા, જ્યેષ્ઠ પુત્ર, જે મંત્રી તરીકે ઓળખાતા હતા, એ આ ઉદ્યાન મંત્રી રણછાવડીજીના એમના અગ્નિ સંસ્કાર કરે છે અને પછી નક્કી કરે છે કે પિતાજી તમારું જે અધૂરું કામ પડ્યું છે એ કામ હું પૂરું કરી દઈશ. હવે ત્યારે આ તો મહારાજાના દીકરો હતો, થોડો જેવો તેવો દીકરો હતો. પછી તો ઘણા બધા શિલ્પીઓને બોલાવીને પહેલાં તો પાલીતાણા જાય છે અને પાલીતાણા જઈને ઉગાજી દેવનો જે મંદિર છે એનો પહેલાં જીર્ણોદ્ધાર કરાવે છે. એ મંદિર જર્જરિત થઈ ગયું હતું, એને આ મંત્રી એ મંદિર તોડી નખાવે છે. અને આજે પણ કહેવાય છે કે પાલીતાણામાં ઉગાજીનું જે મંદિર છે એ રાજાના પુત્ર એટલે કે મંત્રી એ બનાવેલું હોય છે. અને ત્યાંથી પછી આ બધા મંદિરનું કામ પૂરું થઈ જાય છે, અહીંયા ઉગાજીની મૂર્તિની સ્થાપના કરી દેવામાં આવે છે. બધું પૂર્ણ વિધિ કરીને ત્યાં મોટો જમણવાર રાખે છે, લોકોને જમાડે છે. અને પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી આ જૂનાગઢ આવે છે, ગિરનારમાં આવે છે. પણ આમ ગિરનારમાં આવીને આમ જુએ છે મંત્રી, તો એ પોતે છે કે આના પગથિયા બનાવવા કેવી રીતે, પોતે વિચારમાં પડી જાય છે. પછી શિલ્પીઓને કહે છે કે હવે તમને કંઈ ખબર પડે છે આમાં કયા માર્ગે પગથિયા બનાવવાના, ક્યાં થઈને પગથિયા બનાવવા, શું કરવું. ત્યારે શિલ્પી કહે છે કે રાજા, અમને તો આમાં કંઈ ગતાગમ પડતી નથી, શું કરવું એ જ ખબર પડતી, આના પગથિયા બનાવવા કેવી રીતે અને કેવી રીતે ઉપર ચડવું. ત્યારે શિલ્પીઓ બધા હાથ જોડીને છૂટી પડે છે કે આમાં અમારું કામ નથી. ત્યારે હવે
આ રાજાનો કુંવર એટલે કે આ મંત્રી એ મા અંબાજીનો ભક્ત હોય છે, અંબાજીની સાધના કરતો હશે, અંબાજીની ભક્તિ કરતો હશે. અને અહીંયા જ ગિરનારની તળેટીમાં શિલ્પીઓને કહે છે કે તમારે રોકાવું તો રોકાવો અને ઘરે જવું તો ઘરે જાઓ. જે દી હું તમને બોલાવું એ દી તમારે અહીં હાજર થઈ જવાનું. અને હવે તો મંત્રી બસ અહીંયા પદ્માસન લગાવીને બેસી જ જાય છે, અનજનનો ત્યાગ કરી દેશે, કારણ કે પિતાનું વચન પાળવાનું છે. એટલે ત્યાં બેસી જાય છે ને મા અંબાની આરાધના કરે છે. અને આમ કરતાં 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 કહેવાય છે કે મહિનો સવા મહિનો વીતી ગયો છે. આની સવા મહિના સુધી અન્ન જળ લીધું નથી, બસ પદ્માસન લગાવીને બેઠો. તો એનો ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ એ કંઈક એ નવ દુર્ગાનો મંત્ર કંઈક બોલતો હોય છે. અને ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાઈ વિચે એવું એને કંઈ મંત્ર એવો લીધો હશે ને એ મંત્ર બોલતો હશે. સવા મહિનો જ્યાં થાય છે ત્યાં માં જગદંબા, જગત જોગ માયા, જગત જનની માતાજી એને પ્રસન્ન થાય છે અને કહે છે કે હે રાજન, હે મંત્રી, મારી આરાધના કરવાનું શું કારણ? ત્યારે આ દીકરો કહે છે કે માં, મારા પિતાજીનું છેલ્લી અંતિમ ઈચ્છા હતી કે પાલીતાણામાં અને આ જૂનાગઢનું 2 કામ બાકી રહ્યું હતી, એ મારે કરવાનું છે. ત્યારે માં કહે છે કે જૂનાગઢમાં ગિરનારમાં તારે શું કરવાનું છે? ત્યારે કહે છે કે માં, મારે અહીંથી ગિરનારની તળેટીમાંથી તે ગુરુ દત્તાત્રેય સુધી મારે પગથિયા બનાવવાના છે, એવી મારા બાપુજીની અંતિમ ઈચ્છા હતી. ત્યારે માં કહે છે કે બેટા ગભરાઈશ માં, હું તારી સાથે છું, પણ તું એક કામ કર બેટા, તારા જેટલા શિલ્પીઓ અને શિલ્પીને બોલાવી લે અને સવારે 9 વાગ્યાના ટાણે તું આગળ થજે અને જ્યાં જ્યાં ચોખલિયા ઢળ્યા હશે એ ચોખા તને માર્ગ બતાવશે. જ્યાં જ્યાં ચોખા ઢળ્યા હોય, જ્યાં જ્યાં ચોખા પડ્યા હોય ત્યાં તારે પગથિયું બનાવી દેવાનું. જ્યાં જ્યાં ચોખા પડ્યા હોય ત્યાં તારે પગથિયું બનાવી દેવાનું. તો વિચાર કરો, મા જગતજનનીએ, મા અંબાએ છેક ગિરનારની તળેટીથી લઈને આજ પણ જે પગથિયા છે એ પગથિયાની લાઈન દોરી મા અંબાએ આપેલી છે, છેક ગુરુ દત્તાત્રેય સુધી. અને જ્યાં જ્યાં ચોખા રાજકુમારે જોયા, આ મંત્રીએ જોયા, ત્યાં ત્યાં પછી શિલ્પીઓને કહે છે કે અહીં ચોખા છે, અહીં પગથિયું બનાવી દો, અહીં ચોખા છે, અહીં જ્યાં જ્યાં ચોખા હતા એને પગથિયું કરતાં આ લોકો છે ગુરુ દત્તાત્રેય પહોંચી ગયા છે. પરસું આને તો ઘણો સમય થઈ ગયો, એટલે એ પગથિયા મૂળ તો ડુંગર કોચીને કાચા પગથિયા અને અવ્યવસ્થિત પગથિયા હતા, કોઈ વ્યવસ્થિત પગથિયા નહોતા. આ લોકોની અવર જવર તો ચાલુ જ થઈ ગઈ, સાધુ સંતોની બધી. પછી તો એ પગથિયા ધીરે ધીરે એક પથ્થર તૂટવા માંડ્યો, બીજો પથ્થર તૂટવા માંડ્યો, એમ પગથિયા ખંડિત થવા માંડ્યા. અને ત્યાર પછી કહેવાય છે 1989માં જે નવાબ બહાદુર રાજા હતા અને એમના જે મંત્રી હતા, એમનું મંત્રીનું નામ હતું હરિદાસ. તો હરિદાસે નવાબ બહાદુર રાજાને વાત કરી કે હવે આપણે આ જૂનાગઢના પગથિયાનું સમારકામ કરવું પડે, એને રિપેરિંગ કામ કરવું પડે, એને પગથિયા બનાવવા પડે, કે પબ્લિક વધવા માંડી છે હવે. અને આ જૂના પગથિયા તો છે જ, પણ એ પગથિયા કહેવાય છે કદમાં નાના હતા, એના પર પગ ઠરીને લપસી જાય એવા પગથિયા હતા. ત્યાર પછી આ નવાબ બહાદુર રાજાએ એ નવા પગથિયાનું આયોજન કર્યું છે અને આજે પણ એમને 9,999 પગથિયા પૂરા કર્યા છે. અને આજે પણ આપણે જ્યારે ગિરનારના દર્શન કરવા માટે જઈએ છીએ ત્યારે એ 9,999
99 પગથિયા જે જગત જોગમાયાએ, જેમાં અંબિકાએ જે માર્ગ બતાવેલો છે, જે રસ્તો બતાવેલો છે, અને એ જ અંબિકાના રસ્તે, માં જગત જોગમાયાના રસ્તે આજે પણ આપણે ગુરુ દત્તાત્રેય સુધી પહોંચી શકીએ છીએ. તો આ તો ગિરનારનો સંપૂર્ણ ઇતિહાસ.